વાલા ભક્તો, અત્યારે સમાજમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં અત્યારે માણસોને રહેવાના મકાનો નથી તો બિચારા ભણવાના ક્યાંથી? ખાવા માટે અન્ન નથી તો એ ભણવાના ક્યાંથી? એની પાસે ફી ભરવા માટેના પૈસા નથી તો ભણવાના ક્યાંથી? અને આ કદાચ કોકને ભણવાનું મન થયું હોય તો ત્યાં સ્કૂલ નથી, સારા સંસ્કારો મળે, સારું એજ્યુકેશન મળે એવી કોઈ વ્યવસ્થા નથી. આવું ચિત્ર જ્યારે આપણે આવા સુરત જેવા મોટા શહેરમાં રહેતા હોઈએ આપણી દૃષ્ટિમાં ન આવે, પરંતુ જ્યારે ડાંગ વિસ્તારમાં જઈએ, આદિવાસી વિસ્તારમાં જઈએ, ત્યાંનું દ્રશ્ય જોઈએ ત્યારે આપણને ખબર પડે કે આ બધાની શું પરિસ્થિતિ થતી હશે. અત્યારે અમારે કેશુભાઈ ગોટી એમની આખી ટીમ જ્યારે એ વિસ્તારમાં ફરતી હતી, જતા હતા, એમણે જોયું, નિહાળ્યું અને એના હૃદયમાં એવું થયું કે આ જગ્યામાં જો સારા સંકુલો, સારા ભવનોનું જો નિર્માણ થાય તો ત્યાંની જે જનતા છે, આદિવાસી જનતા છે, નાના માણસો છે, એ જો ભણશે તો ભવિષ્યમાં એને સારા મકાન થશે, ધંધો કરતા થશે તો ભવિષ્ય એનું ઉજળું થશે. અત્યારે એની પેઢીએ તો દુઃખ ભોગવ્યું છે, એની પેઢીએ તો નાના એવા મકાનમાં, કૂબામાં રહ્યા છે, પરંતુ જો બાળકો વિદ્યાભ્યાસ કરશે તો ભવિષ્ય એનું સુધરશે. એની માટે અમારે કેશુભાઈ એવં એમની સાથેના ટીમ બધાએ જહેમત ઉપાડી અને ખૂબ બધા ભવનો નિર્માણ કરે છે. અમારે કેશુભાઈએ તો સંકલ્પ કર્યો છે 309 ભવન બનાવવાના. 309 ભવન બનાવવાનો સંકલ્પ કર્યો છે. એમાંથી તો 200 ભવન તો અમારે કેશુભાઈએ બનાવી ચૂક્યા છે. 50%માં અમારે કેશુભાઈ એકલા હોય ભવનના નિર્માણમાં અને 50%માં અન્ય બધા જોડાતા જતા હોય છે. એવા 200ના તો નિર્માણ થઈ ચૂક્યા છે, હજી બનવાના છે. તો આપણે કેશુભાઈનું સન્માન લેવું છે. જ્યારે આવું સુંદર મજાનું કાર્ય થઈ રહ્યું છે ત્યારે માતુશ્રી કાશીબા હરિભાઈ ગોટી કર્મયોગી પરિવારનું સન્માન અમારે યજમાન પરિવારની ઈચ્છા છે. જ્યારે આવું ભગીરથ કાર્ય કરી રહ્યા છે ત્યારે એમનું સન્માન ખાલી અમારે શાલ ઓઢાડીને નથી કરવું, ખાલી ખેસ ઓઢાડીને નથી કરવું. એનું જે કાર્ય છે એમાં જો અમે થોડાક ભાગીદાર થઈએ તો જ સાચા અર્થમાં અમે એમનું સન્માન કર્યું કહેવાય. તો કેશુભાઈ મંચ ઉપર પધારો. એમનું સન્માન કરવા માટે અમારી યજમાન પરિવારની એવી ઈચ્છા છે કે એમના જે કાર્ય થઈ રહ્યું છે એમાં 31 લાખ રૂપિયાની આર્થિક સહયોગ આપી અમારે કેશુભાઈ ગોટીનું સન્માન કરવું છે. તો અમારે કેશુભાઈ ગોટી એમનું સન્માન કરવા માટે એમના કર્મયોગી પરિવાર પણ અમારે કેશુભાઈની સાથે જોડાશે. આવી જાઓ, ઝડપથી આવી જાઓ, વિલંબ ન કરતા. કર્મયોગી પરિવાર જે એમનો છે ઝડપથી ઉતાવળા પગે આવશે અને સર્વપ્રથમ સ્વામી એમને ખેસ ઓઢાડી એમનું બહુમાન કરી રહ્યા છે. અને કેશુભાઈ અને એમની સાથેની જે એમની આખી ટીમ ઝડપથી આવી જાઓ ઉતાવળા પગે અને ઝડપથી ગોઠવાઈ જાઓ. અમારે એમનું બહુમાન અમારે વિરડિયા પરિવાર, અમારી યજમાન પરિવાર, વાલજીભાઈ મીઠાભાઈ વિરડિયા, હિંમતભાઈ મીઠાભાઈ વિરડિયા, વીરજીભાઈ મીઠાભાઈ, ત્રણેય ભાઈઓ અને ત્રણેય દીકરાઓ આવી જાઓ. પંકજભાઈ, ભાર્ગવભાઈ અને તેજસભાઈ અને એમની સાથે અમારે અંકિત કુમાર પણ જોડાશે. આવો, હું યજમાન પરિવારને આવશે અને યજમાન પરિવાર વાલજીભાઈ આગળ આવી જાઓ, ત્યાં વચ્ચે આવી જાઓ. અત્યારે અમારી યજમાન પરિવાર એક ભુવન માટે 31 લાખ રૂપિયાની આ માતુશ્રી કાશીબા હરિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટને 31 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરી એમનું સન્માન કરી રહ્યા છે, એમનું બહુમાન કરી રહ્યા છે. અમારી યજમાન પરિવારે કથાના માધ્યમથી તો હજારો લાખો ભક્તોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા, પરંતુ સાથે સાથે જે સંસ્થાઓ સારા કાર્યો કરી રહ્યા છે, સમાજના ઉપયોગી કાર્ય કરી રહ્યા છે, એમનું પણ બહુમાન કરી રહી છે. અને ગોવિંદ કાકા આવો ગોવિંદ કાકા. અને સ્વામી કેશુભાઈ ગોટીના આજે જન્મ દિવસ છે, 66 વર્ષ પૂર્ણ થાય છે અમારે કેશુભાઈના. હવે ગોવિંદ કાકાના સાંસદ શ્રીના વરદ હસ્તે આ ચેકનું પણ અર્પણ વિધિ થઈ રહ્યો છે. એકવાર તાલીઓના નાદથી આપણે આ અર્પણ વિધિને વધાવી લઈએ. પૂજ્યપાદ વક્તા મહોદય પરમ પૂજ્ય સત્શ્રી અમારે કેશુભાઈના જ્યારે આજે જન્મદિવસ છે તો સ્વામી એમને જન્મદિવસનો હાર પહેરાવી રૂડા આશીર્વાદ દઈ રહ્યા છે. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય.
અને કેશુભાઈ, કાલે તો સ્વામીએ સ્ટેજ ઉપરથી કીધું આ કથાના મારા મુખ્ય શ્રોતા કેશુભાઈ ગોટી છે. અને કેશુભાઈ છેલ્લે કહેતા હતા, સ્વામી મારી લાઈફમાં આ પહેલી કથા છે કે 7 દિવસ સાંભળી હોય. સ્વામી વક્તા આવે એની પહેલાં પોગુન, વક્તા જાય પછી જાવ, એવી મારી લાઈફનો પણ આ પહેલો પ્રસંગ છે. અને એવા દિવ્ય પ્રસંગમાં આજે એમનો જન્મદિવસ આવ્યો છે. વાહ ભાઈ વાહ, બહુ આનંદની આ પળ છે. તો અમારે કેશુભાઈની આખી કર્મયોગી ટીમ, અમારે વશીભાઈ કહે છે આ મહારાજ પ્રગટ છે ને એની આ પ્રતીતિ છે બધી.